ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યાના આરોપી તરીકે જેલવાસમાં રહેલા અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની તબિયત લથડતા તેમને જૂનાગઢથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો સુપર સ્પેશિયાલિટી બ્લોક છે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ રાજકોટની જે આવેલી છે કે જ્યાં તેમને સારવાર આપવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે। કાર્ડિયોક વિભાગ છે કે જ્યાં તેમને ECGના કાર્ડિયોક કરવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે। લગભગ 1 થી 2 કલાક સુધી તેમને અહીં રાખવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે। તેમની તબિયત લથડતા પહેલાં તેમને જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિપોર્ટ માટે લાવવામાં આવ્યા હતા અને અહીં તેમને સારવાર આપવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે। જોકે સારવાર બાદ તેઓને પોલીસ જાપ્તાની સાથે જૂનાગઢ લઈ ગયા હોવાની વિગત સામે આવી છે। જ્યારે અનિરુદ્ધસિંહને રાજકોટ લાવવામાં આવ્યા હોવાની વિગત રાજકોટ સ્થાનિક પોલીસને જાણ થઈ હતી તો સિવિલ હોસ્પિટલ છે ત્યાં પટાંગણની અંદર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો હતો। જો કે હાલ તબિયત લથડતા સારવાર બાદ તેમને ફરીથી જૂનાગઢ જેલ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।